વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી 2025ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાંથી આપણે દરેક ચેપ્ટરમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો MCQ સ્વરૂપે આપણે વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવામાં આવશે. કેમ કે વિજ્ઞાન વિષયનું તમને 40 માર્ક્સનું પૂછાશે પેપર નંબર 2માં. એટલા માટે તમારે આ પ્રશ્નોને વારંવાર રિવિઝન કરવાના છે. અને બહારના પ્રશ્નો લગભગ તો નહીં જ પૂછાય, કેમ કે આપણે મોટાભાગે જે પ્રશ્નો પૂછવાની શક્યતા ધરાવે છે એને આપણે કવર કરેલા છે આ વિડીયોમાં. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 1, એવી રીતે આપણે દરેક ચેપ્ટરનો એક વિડીયો બનાવીશું. તો તમારા વિડીયોને સારી રીતે સંપૂર્ણ જોવાનો છે. એવું હોય તો વિડીયોમાં જે આપેલા પ્રશ્નો છે ને એકવાર લખી લેવો બુકમાં, જેથી કરીને તમારે રિવિઝનમાં પણ ઉપયોગી થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય? દ્રવ્ય. વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને એને પણ ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. બીજો પ્રશ્ન છે, વાયુ, જમીન, અગ્નિ, આકાશ અને જળ એક ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે પંચતત્વો. ત્રીજો પ્રશ્ન છે, દળનો એસઆઈ એકમ કયો છે? તેમાં જવાબ આવશે કિલોગ્રામ. ચોથો પ્રશ્ન, બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહે છે? તેમાં જવાબ આવશે પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જામાં શું થાય? વધારો. એના પછી છઠ્ઠો પ્રશ્ન, કોઈપણ દ્રવ્ય નીચેનામાંથી કઈ અવસ્થા ધરાવી શકે છે? તો એમાં જવાબ આવશે ડી, આપેલ બધા જ. એના પછી સાતમો પ્રશ્ન છે, દ્રવ્યના ચોક્કસ આકાર, નિશ્ચિત સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે? કઈ અવસ્થા કહેવાશે? ઘન અવસ્થા. આઠમો પ્રશ્ન, ઘન પદાર્થો ખાલી જગ્યા હોય છે, તો એમાં આપણે જવાબ આવશે દ્રઢ. નવમો પ્રશ્ન છે, પ્રવાહી પદાર્થો નીચેનામાંથી કયો ગુણ ધરાવે છે? તો એમાં આવશે નવમામાં ડી, આપેલ બધા જ. કેમ કે વહનશીલતાનો પણ ગુણ હોય, પ્રશ્નોનો પણ ગુણ હોય અને તરલતાનો પણ ગુણ હોય છે. પદાર્થના પ્રતિ એકમ કદમાં રહેલા દળને શું કહે છે? તો 10માની અંદર તમારો જવાબ આવશે ઘનતા. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહે છે? તો જવાબ આવશે ગલનબિંદુ. ઘનમાંથી પ્રવાહીમાં જાય એટલે જવાબ શું આવશે આપણો? ગલનબિંદુ. 12મો પ્રશ્ન છે, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને શું કહે છે? તો 12માની જવાબ અંદર આવશે તમારો એ, ગલનગુપ્ત ઉષ્મા. નીચેનામાંથી ઉધોરપાતી પદાર્થ કયો છે? તો 13મામાં તમારો જવાબ છે નવસાર. 14મો, સૂકો બરફ કોને કહેવાય છે? તેમાં જવાબ આવશે ઘન CO2. 15મો, દબાણનો એસઆઈ એકમ કયો છે? તો એમાં તમારો જવાબ આવશે પાસ્કલ. 16મો, એક વાતાવરણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ, તો એમાં જવાબ આવશે 1.01 ગુણ્યા 10⁵. 17મો પ્રશ્ન, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? તેમાં જવાબ આવશે બાષ્પીભવન. 18મો પ્રશ્ન, નીચેનામાંથી જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે શેની આવશ્યકતા હોય છે? તો 18મામાં તમારો જવાબ છે એ અને બી બંને, એટલે કે ઓક્સિજન અને CO2. વાહનોમાં ઇંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે CNG. એના પછી 20મો પ્રશ્ન છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતા કઈ યોગ્ય છે? તો 20માની અંદર તમારો જવાબ છે ડી, આપેલ ત્રણેય. કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય, સતત ગતિશીલ હોય ને આંતરમિશ્ર હોય. એના પછી 21મો, દ્રવ્યના કણો વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે? તો 21મામાં જવાબ આવશે એ, આંતર અણ્વીય આકર્ષણ. 22મો પ્રશ્ન, પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે. પદાર્થના આવા ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો 22મામાં તમારો જવાબ આવશે સી, સખ્તાઈ. કયો પદાર્થ તરલતાનો ગુણધર્મ દર્શાવતો નથી? તો 23મામાં જવાબ આવશે સી, લાકડું. 24મો, સંકોચનીય પદાર્થ કયો છે? તો 24મામાં જવાબ આવશે સી, હવા. હવાને આપણે સંકોચન આપી શકીએ. 25મો, નીચેનામાંથી ઘનતાનો એકમ કયો છે? તેમાં જવાબ આવશે સી, એ અને બી બંને. જો અહીંયા એસઆઈ એકમ નથી પૂછેલો, તો અહીંયા જો આપણે કિલોગ્રામ, મીટર
ઇન્વર્સ -3, તો એને આપણે નાનો એકમ શું કહી શકીએ? ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ -3, કેમ કે કિલોગ્રામનું ગ્રામ, મીટરનું સેન્ટીમીટર. જો એસઆઈ એકમ પૂછેલો હોત તો આપણે પહેલો એ જવાબ આવત. 26મો પ્રશ્ન, કોઈપણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન ખાલી જગ્યા છે, તો 26માં જવાબ આવશે એ અચળ રહે છે. 27મો, 270°C તાપમાને પાણી કઈ ભૌતિક અવસ્થા ધરાવે? તો 27માં જવાબ આવશે સી, વાયુ. કોઈપણ વાયુના પ્રવાહીમાં રૂપાંતરણને શું કહેવાય છે? તો 28માં તમારો જવાબ આવશે બી, સંઘનન. ગલન પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા થઈ છે, તો શું થાય ગલન પ્રક્રિયામાં? તો કે 29માં જવાબ આવશે બી, ઘન પ્રવાહીમાં ફેરવાય છે. 30મો પ્રશ્ન, કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હશે? તો 30માની અંદર જવાબ છે એ, 0°C. હવાના દબાણમાં ઘટાડો થતાં પ્રવાહીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે, તો 31માં જવાબ આવશે સી, કોઈ ફેરફાર ન થાય. 32મો, એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થશે? તો 32માં જવાબ આવશે બી, 100°C. બળનો એસઆઈ એકમ કયો છે? બધાને તમને આવડતો જ હશે, ન્યૂટન. 34મો પ્રશ્ન, 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 34માં જવાબ આવશે બી, પ્રવાહી. ઘનતા શોધવા માટેનું સાચું સૂત્ર નીચેનામાંથી કયું છે? તો 35માં જવાબ આવશે એ, દળના છેદમાં કદ. એના પછી 36મો પ્રશ્ન, કે 1 કિલોગ્રામ ઘનનું તેના ગલનબિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહે છે? તો 36માં તમારો જવાબ આવશે બી, ગલનગુપ્ત ઉષ્મા. એના પછી 37મું, બાષ્પીભવનને કારણે ખાલી જગ્યા ઉદ્ભવે છે, તો જો 37નો તમારે જવાબ દેવાનો છે કે શું આવશે? તમે ઓલરેડી જાણો જ છો. 38મો પ્રશ્ન, કદનો એસઆઈ એકમ કયો છે? તેમાં જવાબ આવશે ઘન મીટર. નીચેનામાંથી કયો પદાર્થ નિશ્ચિત કદ તેમજ આકાર ધરાવી શકશે નહીં? તો 39માં જવાબ આવશે એ, નાઇટ્રોજન. પ્રવાહી પદાર્થમાં નીચેનામાંથી કોનું પ્રસરણ શક્ય છે? તો જવાબ આવશે ડી, આપેલ ત્રણેય, ઘનનું, પ્રવાહી અને વાયુનું. તો અહીંયા આપણા 40 મોસ્ટ ટાઈમ્પિક MCQ પૂર્ણ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.